આપણે જુરાનગર પ્રાથમિક શાળામાંથી આજે બાળકોને લઈને ધોળાવીરાની મુલાકાતે આવ્યા છીએ। આ ચારેય બાજુ જુઓ તો ધોળાવીરાના અવશેષો આપણને દેખાઈ રહ્યા છે અને આ ધોળાવીરા વિશેની હવે વધારાની માહિતી આપણી જ શાળાની દીકરી દિયા આના વિશે વિશેષ માહિતી આપશે। દિયા, દીકરી આ બધાને બાળકોને સમજાવ્યું કે ધોળાવીરાનો ઇતિહાસ શું છે? ધોળાવીરા એ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ખડીરબેટ વિસ્તારમાં આવેલું છે। ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું એક લુપ્તપ્રાય નગર છે। ધોળાવીરા એ હડપ્પન સંસ્કૃતિનું એક નગર હતું। આ વિસ્તારમાં 5000 લોકો રહેતા હતા તેવું અનુમાન છે। આ સ્થાનિક લોકો તેને કોટડો કે કોટડા ટીંબા તરીકે ઓળખતા હતા। ધોળાવીરાનો મુખ્ય પાક મગ, તુવેર, ઘઉં, જુવાર, રજકો તેમજ અન્ય શાકભાજીઓ પણ હતા। ધોળાવીરાનો મુખ્ય વ્યવસાય ખેતમજૂરી, પશુપાલન અને નોકરી એવું હતું। ધોળાવીરાને 1967-68ના અરસામાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને સમાવેશ કરવામાં આવેલો છે અને આપણી ચારે બાજુ જે અત્યારે જે આ દેખાઈ રહ્યું છે એ બધા જ ધોળાવીરાના જે હડપ્પન સંસ્કૃતિનું નગર હતા એના અવશેષો છે। આ બાજુ જોઈએ તો પાણી રાખવા માટેનો, પાણી સિંચાઈ માટેનો કૂવો છે। આ બાજુ જોઈએ તો રહેણાંક માટેના મોટા મકાનોના અવશેષો છે, બાંધકામ છે। અંદર જઈએ તો આપણને બધા રહેણાંક વિસ્તારની અંદર જે થાંભલા હોય, પિલર હોય, દિવાલો હોય એ બધાના જ અવશેષો દેખાઈ રહ્યા છે અને યુનેસ્કો દ્વારા આને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવેલું છે અને ભારતનું સૌથી અતિ પ્રાચીન નગર તરીકે વિશ્વવિખ્યાત થયેલું છે। તો આ સિવાય ધોળાવીરામાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ તથા પ્રાંતના રાજમહેલ વગેરે જોવાલાયક સ્થળો છે। આ ધોળાવીરામાં એક હડપ્પન સંસ્કૃતિનું મહાન ચિત્ર પણ છે।